वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथ यामुन मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। તો ભક્તો, મનુ મહારાજ મનુસ્મૃતિમાં કહે છે કે આચારો પરમો ધર્મ, અર્થાત કે આચાર એ સર્વોત્તમ ધર્મ છે। અને વશિષ્ઠ ઋષિ વશિષ્ઠ સ્મૃતિમાં કહે છે કે આચારહીનો ન પુનંતિ વેદા, અર્થાત કે આચારહીન મનુષ્યને વેદો પણ પવિત્ર કરી શકતા નથી। અને એટલે માટે મહર્ષિઓએ આચાર પર ઘણો ભાર મૂકેલો છે। શાસ્ત્રોની અંદર 5 મહાપાપો બતાવેલા છે। એ 5 મહાપાપોમાં સુવર્ણની ચોરી એ પણ મહાપાપ છે। સુવર્ણની ઉત્પત્તિ કેવી રીતના થઈ એ સંબંધમાં શ્રીમદ ભાગવતના 8મ સ્કંદમાં કથા આવે છે કે ભગવાન શંકર શ્રીમદ નારાયણ ભગવાનના મોહિની રૂપને જોઈને મોહિત થઈ ગયા અને એમનું તેજ સ્ખલિત થઈ ગયું। તેમાંથી સુવર્ણની ઉત્પત્તિ થઈ હતી। અને એટલે માટે સુવર્ણ જે છે એ બધી જ ધાતુઓની અંદર સૌથી પવિત્ર ધાતુ છે। શ્રીમદ ભાગવતના 11 સ્કંદમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતાની વિભૂતિઓનું વર્ણન કરતા ઉદ્ધવજીને કહે છે કે ધાતુઓની અંદર હું સુવર્ણ છું। અને એટલે માટે કોઈ પણ વૈદિક કર્મની અંદર કે સ્માર્ત કર્મમાં સુવર્ણ રાખવું જરૂરી છે, કારણ કે સુવર્ણ અતિશય પવિત્ર ધાતુ છે। અને એટલે માટે સુવર્ણની ચોરી એ મહાપાપ ગણવામાં આવેલું છે। અને આ સુવર્ણની ચોરી જે પણ કોઈ કરે તેને કયું પ્રાયશ્ચિત કરવું, તો એ સંબંધમાં ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના 5મા પ્રકરણના 44મા અધ્યાયના 38 થી 41મા શ્લોકમાં કહે છે કે બ્રાહ્મણ સ્વામિકમ સ્વર્ણમ માસૈહિ ષોડશભીર્મિતમ ત્રૈવણિકો યદિ હરેત તત્તત પ્રાયશ્ચિતમ ઉચ્યતે આર્દ્રવાસા મુક્તકેશઃ સ્તેન મૂષલમાયસમ આદાય ગત્વા સદસી રાજ્યે કર્મ નિવેદયેત અનેન મુસલેનૈવ મામ જહીતિ વદેત તતઃ તતો રાજાપી ધર્મજ્ઞો હન્યાત્તેન સ્વયં સુકૃત મૃત શુદ્ધિમ વાપ્નોતિ જીવેદ્વાસ શુચિર્ભવેત અથવા દ્વાદશાબ્દમ તુ વ્રતમ પૂર્વમ વદાચરેત। અર્થાત કે હવે સુવર્ણ સ્ટેય મહાપાપમાં પ્રાયશ્ચિતને હું કહું છું। તેમાં 16 માસા પરિમિત બ્રાહ્મણનું કે અન્ય કોઈ પણ વર્ણનું સુવર્ણ જો ત્રૈવર્ણિક પ્રત્યક્ષ બળાત કે પરોક્ષ ચોર્યથી હરે તો તે લોહમય મુસળ લઈને છૂટા કેસવાળો ભીના વસ્ત્રવાળો થઈ સભામાં જઈ રાજાને પોતાનું પાપ નિવેદન કરતો થકો આજ મુસળથી મને મારો એમ બોલે। ત્યારે ધર્મજ્ઞ રાજાએ તાડન કરવાથી મરણ પામતા તે પાપ થકી મુક્ત થાય છે। ધર્મને જાણનારા રાજાએ તે હણવો જ, પણ તેના વધમાં પાપની આશંકા કરવી નહીં। તેમાં પણ આ વિશેષ સમજવું, રાજા એકવાર તાડન કરે, જો તાડનથી ન મરે જીવતો રહે તો રાજાએ મુક્ત કરતા શુદ્ધિને પામે છે। અથવા પૂર્વવત 12 વાર્ષિક વ્રત કરવાથી તે પાપ થકી વિશુદ્ધ થાય છે। આ પ્રમાણે અહીં ભગવાન સ્વામિનારાયણ તથા મનુ આદિક ધર્મશાસ્ત્રીઓ સ્પષ્ટ રૂપે કહે છે કે સુવર્ણની ચોરી એ મહાપાપ છે।
અને આવું પાપ કરનારો સ્વયં જ રાજાની પાસે જાય અને પોતાના પાપને નિવેદન કરે, અને રાજાએ એવા સુવર્ણ ચોરી કરનારાને મુસળથી ફટકારવો જોઈએ, અને મુસળથી ફટકારતા જો એ મૃત્યુ પામે તો એનું એ પ્રાયશ્ચિત થઈ જાય, અને જીવિત રહે તો પણ એનું પ્રાયશ્ચિત થઈ જાય. આવું પ્રાયશ્ચિત કરવાને અર્થે અશક્ત હોય તો એણે 12 વર્ષ પર્યંત વ્રત કરી પોતાના પાપનું પ્રાયશ્ચિત કરવું. આ પ્રમાણે સુવર્ણ ચોરીની અંદર પ્રાયશ્ચિત બતાવેલું છે. માટે ભક્તો ભલા થઈને ક્યારેય પણ સુવર્ણની ચોરી કરતા નહીં. બ્રાહ્મણ છે, ક્ષત્રિય છે, વૈશ્ય છે, શૂદ્ર છે, કોઈનું પણ સુવર્ણ ક્યારેય પણ ચોરતા નહીં. કારણ કે જો સુવર્ણની ચોરી કરવામાં આવે તો ચારેય વર્ણના મનુષ્યએ, અહીં ભગવાન સ્વામિનારાયણે જે પ્રમાણેનું પ્રાયશ્ચિત બતાવેલું છે પ્રાયશ્ચિત કરવાનું છે. કારણ કે એનું પ્રાયશ્ચિત મૃત્યુ જ છે. કળિયુગની અંદર આવું પ્રાયશ્ચિત કરવાને અર્થે અશક્ત હોય તો ભગવાન સ્વામિનારાયણે બીજો પણ ઉપાય બતાવેલો છે. એણે 12 વર્ષ પર્યંત વ્રત લેવાનું છે, અને એ વ્રત કરી એણે પોતાનું પ્રાયશ્ચિત કરવાનું છે. આ પ્રમાણેનું વિધાન ભગવાન સ્વામિનારાયણે તથા મનુ મહારાજે નક્કી કરેલું છે. બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે અને જીવનમાં ક્યારેય પણ સુવર્ણની ચોરી કરે નહીં. કારણ કે સુવર્ણ અતિશય પવિત્ર ધાતુ છે અને ભગવાન શ્રી કૃષ્ણની એ વિભૂતિ છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામય, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.